કેટલા બધા શકુનીઓ પકડાય. તો ઘણાને આપણે પૂછીએ નહીં કે અમારે તો નિયમ હો, હાયતમ આઈટમ પછી નહીં. આપણે ભગવાન જાણે હાયતમ આઈટમનું હું કાંઈ માયતમ. શ્રાવણીઓ જુગાર એના પાછા નિયમ લ્યો એ કે હાયતમ આઈટમ સિવાય પછી આપણે નથી રમતા. ક્યાંય શાસ્ત્રમાં લખ્યું કે હાયતમ આઈટમ ઉપર જુગાર રમવો? હાયતમ આઈટમ વાળા છે આખું વર્ષ ન રમે, પણ કે હાયતમ આઈટમ ઉપર અમે ખાલી રમીએ. પણ એની અંદર પણ કળિયુગનો વાસ છે. અને ક્યાંય તમે સાંભળ્યું કે કોઈ જુગારની અંદર કોઈ જીતો હોય, એ એકવાર જીતે ને પછી બધો હારે. એટલે દુર્યોધને વિદુરજીએ ધૃતરાષ્ટ્રને સમજાવ્યા. એ સમયે દુર્યોધન આ બધું સાંભળી ગયો કે છે કે મારા જ ઘરની અંદર મારું જ ખાઈને મારું જ ખોદો છો. વિદુરજીને દેશ વટો આપ્યો છે. વિદુરજી ઘર છોડીને ચાલ્યા ગયા છે, યાત્રાની અંદર ઉપડી ગયા છે. એના પત્ની સુલભાને કહે છે કે હું હવે તીર્થયાત્રા કરવાને માટે જાઉં છું. પોતાનું ધનુષ્ય હતું એને પણ ત્યાં છોડી દીધું છે, હથિયારો છોડી દીધા છે. એક સંત જેવો વેશ લીધો છે, કોઈ ચિહ્ન નથી. ખાવાનું મળે તો જમે છે, તીર્થયાત્રાની અંદર ફરે છે. અને ફરતા ફરતા વિદુરજીને ઉદ્ધવજી મળ્યા છે. અને જ્યારે ઉદ્ધવજીએ સમાચાર આપ્યા છે કે ભગવાને પોતાની મનુષ્ય લીલાને સંકેલી લીધી છે, વિદુરજીને બહુ દુઃખ થયું છે કે મારા કુરુકુળનો પણ સંહાર થયો. એ દુઃખ હજી મને સતાવતું હતું કે મારા કુળને હું બચાવી ન શક્યો. અને ત્યાં તો ભગવાનનું યદુકુળ પણ નાશ પામ્યું. ઉદ્ધવજી કહે છે, વિદુરજી કહે છે કે હે ઉદ્ધવ, તમે મને આ દુઃખની નિવૃત્તિ થાય એવો કંઈક ઉપાય કહો. ઉદ્ધવજી કહે છે કે વિદુરજી, હું તમને કંઈક કહી નહીં શકું, કારણ કે મારું હૃદય પણ ભાંગી ગયું છે. ભગવાન શ્રી કૃષ્ણ આ લોકને છોડીને ચાલ્યા ગયા છે. પણ જતા જતા એને 3 વખત તમને યાદ કર્યા છે કે મારા ભક્ત વિદુરજી, એને હું મળી નથી શક્યો. તો હે ઉદ્ધવજી, તમે એને મળજો, તમે એને સાંત્વના દેજો અને એને કહેજો કે દુઃખની નિવૃત્તિને માટે મૈત્રેય ઋષિના આશ્રમમાં જાય. એટલે તમે મૈત્રેય ઋષિના આશ્રમમાં જાઓ. વિદુરજી, તમે ખૂબ ભાગ્યશાળી છો કે ભગવાને ધામમાં જતા જતા પોતાના દીકરાઓને યાદ નથી કર્યા, પોતાના પરિવારને યાદ નથી કર્યો, એને કોઈને યાદ નથી કર્યા, એને માત્ર તમને યાદ કર્યા છે. વિદુરજીના મનમાં થોડીક શાંતિ થઈ. મૈત્રેય ઋષિના આશ્રમમાં આવ્યા છે. અને હવે શ્રીમદ ભાગવતની અંદર વિદુર અને મૈત્રેયનો સંવાદ શરૂ થાય છે. આ રીતે વિદુર અને મૈત્રેયનું મિલન થયું છે. બ્રહ્માજી સૃષ્ટિ રચે છે. મનુ અને શત્રુપા ભગવાનના શરીરમાંથી, બ્રહ્માજીના શરીરમાંથી પ્રગટા છે. કીધું છે કે અમે શું કરીએ? ભગવાને કીધું કે સૃષ્ટિમાં તમે મદદ કરો. હવે મનુષ્યની ઉત્પત્તિ તો થશે, પણ મનુષ્યને રાખશો ક્યાં? હિરણ્યાક્ષ નામનો દૈત્ય પૃથ્વીને લઈને પાતાળની અંદર ચાલ્યો ગયો છે, પાણીની અંદર લઈને ચાલ્યો ગયો છે. બ્રહ્માજીને છીંક આવી છે, એની નાસિકામાંથી વરાહ ભગવાન પ્રગટા છે. અને વરાહ ભગવાને પોતાના દંતસૂળની ઉપર પૃથ્વીને, હિરણ્યાક્ષને દંતસૂળ મારી હિરણ્યાક્ષની છાતી ચીરી અને પૃથ્વીને ભગવાન બહાર લાવ્યા છે. વળી વિદુરજી પૂછે છે કે હિરણ્યકશિપુ ને હિરણ્યાક્ષ એ શા માટે અસુરપણાને પામ્યા? એ કોણ હતા?
ત્યારે વળી વિદુરજી ને કથા સંભળાવે છે કે એક સમયને વિશે સનકાદિકો, સનક, સનાતન, સનંદન અને સનત કુમાર આ 4 ભાઈઓ હતા. એ બ્રહ્માજીના માનસ પુત્રો હતા. બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની શરૂઆત કરી ત્યારે સનકાદિકોનો જન્મ થયો. પણ સનકાદિકોએ કીધું કે અમે તમારી સૃષ્ટિના સહભાગી નહીં થઈએ, અમારે તો સંત બનીને ભગવાનનું ભજન કરવું છે. સંસારમાં જોડાયા નથી, સંત બન્યા છે, સંન્યાસી બન્યા છે. ભગવાનનું તપ કર્યું. તપ કરતા ભગવાને વરદાન આપ્યું કે માગો. ત્યારે સનકાદિકોએ માગ્યું છે કે અમે ખાલી 5 વર્ષના જ રહીએ, 5 વર્ષના બાળક. અમારું શરીર ભગવાન તમે 5-5 વર્ષનું રાખો બસ. તમે જોજો 5 વર્ષનું બાળક હોય ને એને માન અપમાન એવું કાંઈ ન હોય. અને કે ગઈ અહીંથી ઉઠીને ભાગો, ભાગી જાય. એનું કોઈ અપમાન કરે તો એનું મનમાં રંજ ન હોય, બીજા શરીરમાં કોઈ વિકાર પણ ન હોય. માન અપમાન કામ ક્રોધ લોભ એવું કાંઈ ન હોય. આ બધી તકલીફ તો છે ને એ પછી જેમ જેમ મોટા થાય ને પછી બધી આપણામાં પ્રવેશે છે. આપણામાં માન આવે, આપણામાં કામ આવે, આપણામાં ક્રોધ જન્મે, આપણામાં લોભ જન્મે. એ નાના નાના ભાઈઓ હોય ત્યારે મનમાં કાંઈ ન હોય, કેટલી બધી નિર્દોષતા હોય. પછી આ મારું, આ તારું, એ બધું પછી થાય. પછી જ માણસમાં વિકાર આવે છે બધા. અને તમે જોઈજો, બાળક નાનું હોય ને એટલે એના કપાળની અંદર એની માં છે નજર ન લાગે ને એટલે કાળો ચાંદલો કરે. કારણ કે બાળકની ઉપર કોઈની નજર ન લાગે. 50 વર્ષનો થાય પછી કોઈ કપાળમાં ચાંદલો કરે કાળો. હવે આની નજર કેટલાને લાગી ગયો, એની ઉપર નજર લાગવાની ક્યાં વાત કરો. પછી કોઈ એનો ચાંદલો કાળો ચાંદલો નથી કરતો. મોઢું લગભગ કાળું થઈ ગયું હોય. 50-60 વર્ષ થાય ને તો લગભગ એના કર્મોથી મોઢું જ કાળું થઈ ગયું હોય. પછી એને બીજું શું કાળો ચાંદલો કરવાનો? પછી કાંઈ નજર ન લાગે કાંઈ. આ બધું પછી જ બધું થાય. અહંકાર જન્મે અંદરથી, માન જન્મે કે હું કોણ. પછી જો એને ખુરશી ઉપરથી ઊભા કર્યા હોય તો વયા જાય, પાછા ન આવે. કે અહીંયા તો આપણું કઈ સન્માન જ નથી કરતા. બેઠા તો ત્યાંથી ઊભા કર્યા આપણને, બરાબર ઓલા હરખા પટેલની જેમ થાય. 5 વર્ષના સનકાદિકો જ્યારે ભગવાનના ધામની અંદર ગયા છે, દ્વારપાળ જય વિજય રોક્યા છે. 3 વખત રોક્યા. અને બીભત્સ રીતે જ્યારે રોક્યા ત્યારે સનકાદિકોએ શ્રાપ આપ્યો કે ભગવાનના ધામની અંદર રહેવાને લાયક નથી, તમે જાઓ, અસુર થઈ જાઓ. અને 3 વખત રોક્યા છે તો 3 તમારા જન્મ થશે. જય વિજય સનકાદિકોના પગમાં પડ્યા છે. ભગવાનને ખબર પડી, ભગવાન આવ્યા, ભગવાને સમર્થન કર્યું. મારા સંતને જો કોઈ પીડે તો એમાં હુંય ન બચાવું, જાઓ તમારે નાશ, તમે પણ અસુર બની જાઓ. પણ જય વિજય આદિ કે પ્રાર્થના કરી ત્યારે સનકાદિકોએ કીધું કે તમને મારવાને માટે ભગવાન 3 વખત અવતાર લેશે. એ પહેલા અવતારની અંદર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થયા. બીજા અવતારની અંદર રાવણ અને કુંભકર્ણ થયા. અને ત્રીજા અવતારની અંદર શિશુપાળ અને દંતવક્ર થયા. કંસ નહીં હો, શિશુપાળ ને દંતવક્ર. જોવાનું એ છે કે શિશુપાળ ને દંતવક્ર એ ભગવાન કૃષ્ણના હગા ફઈના દીકરા હતા. તોય ભગવાને એને માર્યા. ભગવાનના સંબંધી બનીને જ આવ્યા હતા. એનું પણ ભાગવતની અંદર વર્ણન આવે, એના વંશનું વર્ણન આવે જ છે. એમ આજે હિરણ્યાક્ષને માર્યો. આ ભગવાનના વરાહ અવતારનું રહસ્ય કહી અને પછી
આગળ વિદુરજીને મૈત્રેય ઋષિ સમજાવે છે કે બીજા જન્મની અંદર હિરણ્યાક્ષને તો માર્યો, પણ હિરણ્યકશિપુ એને મારવાને માટે ભગવાને નૃસિંહ અવતાર લીધો. એની કથાને આપણે આગળ સાંભળશું. પણ અહીંયા કર્દમ અને દેવહૂતિ એના થકી ભગવાન કપિલદેવનું પ્રાગટ્ય થયું છે. અને કપિલદેવ ભગવાને સાંખ્ય યોગ નામના એક દર્શનની સંરચના કરી છે. બોલો કપિલદેવ ભગવાન કી જય. કપિલ ભગવાન સાંખ્ય યોગના આચાર્ય છે. અને માતા દેવહૂતિને ઉપદેશ આપ્યો છે. લગભગ ભક્તિ માતાએ જે ઘનશ્યામ મહારાજનો જે બંનેનો સંવાદ છે એવો જ આ કપિલ અને દેવહૂતિનો સંવાદ છે. સત્યમ શૌચ દયા ક્ષાંતિ તિતિક્ષો પરતિ શ્રુતમ વિરક્તિ જ્ઞાન ઐશ્વર્યમ શીલ બલમ ઓજ ભગ આદિક જે ભગવાનના સંતના 29 જે લક્ષણ એ કપિલદેવ ભગવાને દેવહૂતિને કીધા છે કે એવા જે સંત એમનું મન કર્મ વચનથી એ સંતોમાં જો આત્મબુદ્ધિ કેળવવામાં આવે તો જીવાત્માનું કલ્યાણ થાય છે. અને દ્રષ્ટવા સ્પૃષ્ટવાન તાવા કૃતપરિચરણા ભોજિતા પૂજિતાવા સામગોગમ બહુ જનિતમ જ્ઞંતિ એવે સમૂલમ પ્રોક્તા કૃષ્ણેને એવા નિજ હૃદય સમા યત પદે તીર્થ જાતમ તેસામ માતઃ પ્રસંગાત કિમિહ નનુ સતામ દુર્લભમ શ્યાન્મુક્ત. કે જેના પગલે પગલે તીર્થો સર્જાય એવા જે સંતો. રામાયણની અંદર પણ એમ કીધું છે કે જ્યાં જ્યાં ચરણ પડે સંતન કે ત્યાં ત્યાં હોત પ્રયાગા. જ્યાં જ્યાં સંતોના પગલા પડે ને ત્યાં ત્યાં પ્રયાગ જેવા તીર્થોનું સર્જન થાય છે. આપણા જેટલા તીર્થો છે ને એની પાછળનું તમે જોઈ લીજો. કાં તો ભગવાનના અવતારો આવ્યા છે અને કાં તો સંતો પધાર્યા છે. જેટલા તીર્થો છે એ જોઈ લો. આજે વીરપુર જલારામ બાપામાં બન્યું હશે, એક સંત પધાર્યા તો આજે વીરપુર તીર્થ બન્યું ને. તીર્થની વિભાવના કરતા અમરકોશની અંદર એમ કહેવામાં આવે છે કે તરંતી અનેન ઇતિ તીર્થ, જ્યાં જતા તરી જવાય એનું નામ તીર્થ. તારયતિ તત્તીર્થ, જ્યાં જે તીર્થ આપણને તારી દે એનું નામ તીર્થ. આ તીર્થની વિભાવના છે કે જ્યાં નદી તળાવના સંગમ હોય, જ્યાં સમુદ્રનો આરો હોય, કિનારો હોય, અરે જ્યાં ઈષ્ટદેવ કે પરમાત્માના અવતારો એના ચરણ પીડા હોય, કે જ્યાં ગુરુદેવની સ્મૃતિ રહી ગઈ હોય, આ બધા જ પૃથ્વી પર તીર્થો ગણાય છે. આ તીર્થો એવા છે કે આપણે ત્યાં જાય ને તો આપણે તરી જાય. આજે કપિલદેવ અને માતા દેવહૂતિ એના થકી એક તીર્થ બન્યું છે માતૃગયા તીર્થ. એટલે કે આપણા ગુજરાતની અંદર આવેલું સરોવર જે માતૃગયા તીર્થ તરીકે ઓળખાય છે, બિંદુ સરોવર. પૃથ્વી પરના 4 સરોવરોમાં સૌથી પ્રાચીન બિંદુ સરોવર. એક કચ્છની અંદર નારાયણ સરોવર, એક પંપા સરોવર, એક હિમાલયની અંદર આવેલું માન સરોવર. આ બિંદુ સરોવર છે ને એ માતૃગયા તીર્થ છે. જે કોઈ જીવાત્મા એના માનું શ્રાદ્ધ બિંદુ સરોવરની અંદર કરે, સિદ્ધપુરની અંદર ગુજરાતમાં આવેલું છે, કપિલદેવ અને દેવહૂતિના સંવાદનું છે. અને એ રીતે કપિલદેવ ભગવાન ત્યાંથી પછી આગળ ગયા છે અને ગંગા સાગરના
ની અંદર જઈ કપિલદેવ ભગવાને તપ કર્યું છે. તૃતીય સ્કંદની સમાપ્તિ કરી છે. ચતુર્થ સ્કંદની કથાની અંદર મૈત્રેય ઋષિ બોલે છે કે મનુ મહારાજને 3 દીકરીઓ અને 2 દીકરા. મનોસ્તુ સતરૂપાયામ તિસ્ર કન્યાશ્ચ જગનિરે આકૃતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિ રીતિ વિશ્રુતા. મનુ થકી થયેલા સર્વે માનવો, આપણે બધાય ભગવાન મનુના વંશજ છીએ અને એટલે આપણે બધાય માનવ છીએ. એને 2 દીકરા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત થયા છે અને 3 દીકરીઓ આકૃતિ દેવહૂતિ અને પ્રસૂતિ. પ્રસૂતિ નામની દીકરી દક્ષ પ્રજાપતિને પરણાવવામાં આવ્યા છે. એને 60 કન્યા થઈ છે. એમાંથી અમુક કન્યાઓ ચંદ્રને પરણાવવામાં, અમુક દેવતાઓને પરણાવવામાં આવ્યા, અમુક ઋષિઓને, 12 કન્યા ધર્મને પરણાવવામાં આવ્યા છે. અને સૌથી છેલ્લે નાની દીકરી ખૂબ લાડકી હતી દક્ષ પ્રજાપતિની, એનું નામ છે દાક્ષાયણી. પણ એને નાનપણની અંદર જ પોતાનું શરીર છોડ્યું એટલે એનો કોઈ વંશ થયો નથી. વિદુરજી કહે છે એ કથા મને સંભળાવો કે દાક્ષાયણીએ શરીર કેમ છોડ્યું. અને ત્યારે એ કથાને મૈત્રેયજી કહે છે કે હે વિદુર, દક્ષ પ્રજાપતિ એને બ્રહ્માજીએ પ્રજાપતિ બનાવ્યા છે, એટલે સારી એ પ્રજાના અધિપતિ. એને એક મોટો યજ્ઞ શરૂ કરેલો અને યજ્ઞની અંદર બધા દેવતાઓ આવેલા, ઋષિઓ આવેલા, પોતાના જમાઈ એવા ભગવાન શંકર પણ આવેલા. દક્ષ પ્રજાપતિ સભામાં આવે છે. બધાએ ઊભા થઈને દક્ષ પ્રજાપતિનું અભિવાદન કર્યું છે. ખાલી એક ભગવાન વિષ્ણુ ઊભા નથી થયા, એક બ્રહ્માજી ઊભા નથી થયા. એનું કારણ કે બ્રહ્માજી તો એના પિતા છે. શંકર ભગવાન આંખો વીંચીને બેઠા છે. એને ખબર નથી રહી કે દક્ષ પ્રજાપતિ સભામાં આવ્યા છે. એને ખ્યાલ ન હોવાથી ઊભા ન થયા. દક્ષ પ્રજાપતિએ સારી સભામાં જોયું છે, બધા જ ઊભા થયા પણ એક શંકર ઊભા નથી થયા. દક્ષ પ્રજાપતિ ખૂબ માની હોવાથી એને ખોટું લાગ્યું છે. જેમ તેમ શબ્દ મંડ્યો છે બોલવા. સ્મશાનને વિશે રહેનારો, તંતુરને ભાંગ પીનારો, ખરેખર તો આમ ભગવાન શંકર માટે આપણે બોલાય નહીં એવું, પણ આ તો દક્ષ પ્રજાપતિ પોતે બોલે છે. એટલે હું આ બધું કહું છું. પણ એ સાચું જ છે ને. એનું કારણ છે કે આ શિવની નિંદા નથી, આ શિવની સ્તુતિ છે. એને હું કીધું કે ભૂત સંગી, એટલે જીવ પ્રાણી માત્ર ભૂત છે, એના સંગ કરનારા એના મિત્ર એ ભગવાન શંકર છે. ઘણો બધો કોલાહલ થયો છે. નંદીશ્વર અને ભૃગુ ઋષિ એ બંનેને સામસામા સાપ થયા છે. આ બધો કોલાહલ સાંભળી ભગવાનનું ધ્યાન છૂટ્યું. શિવજીને ખબર પડી કે મારે કારણે આ બધું થયું છે, એટલે એ ત્યાંથી સંકેલીને ચાલતા થયા છે કે આપણે ઝઘડો આગળ વધારવો નથી. ભગવાન શંકર તો ચાલ્યા ગયા, પણ આ બાજુ દક્ષ પ્રજાપતિએ ભગવાન શંકરને શ્રાપ આપ્યો હતો અને જાહેર કર્યું હતું કે હવેથી શંકરનો યજ્ઞમાં કોઈ જ ભાગ નથી. આપણે ત્યાં યજ્ઞ થાય ને એટલે તમને ખબર, યજ્ઞ કુંડમાં 3 પટ્ટા મારવામાં આવે. એમાં નીચે જો પટ્ટો હોય ને એ લીલો પટ્ટો હોય, સેજ કાળાશ પડતા કલરનો. એ શંકર ભગવાનનું સ્થાન છે.
સફેદ પટ્ટો છે એ ભગવાન વિષ્ણુનું સ્થાન છે, લાલ પટ્ટો છે એ ભગવાન બ્રહ્માનું સ્થાન છે, અને જે નીચે લીલો પટ્ટો છે ને એ ભગવાન શંકરનું સ્થાન છે. આ સ્થાપન છે. પછી વાછરા દાદાનો યજ્ઞ હોય, આપણા પિતૃનો એવો હોય, પછી શંકર ભગવાનનો હોય, ગણપતિજીનો હોય, કે ગમે એની મૂર્તિ પ્રતિષ્ઠા હોય, આપણા હુરાપુરાની ભલે મૂર્તિ પ્રતિષ્ઠા હોય, ગમે એનો હવન કરવાનો હોય, રામ મંદિરની પ્રતિષ્ઠા હોય, સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠા હોય, પણ યજ્ઞની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ સ્થાન તો આપવા જ પડે, આપવા જ પડે. આ જ સનાતન છે. વિચાર કરો, આપણને એમ થાય પિતૃના યજ્ઞમાં, પણ હા, એ યજ્ઞમાં પણ, કારણ કે યજ્ઞનો ભાગ છે. યજ્ઞ છે એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એના વિના યજ્ઞ થઈ જ ન શકે. આ ત્રણ પટ્ટા દોરવા જ પડે, આ ત્રણ સ્થાન એના કરવા જ પડે, એના સ્થાપન કરવા પડે, એનું આહવાન કરવું પડે, અને એટલે જ બ્રાહ્મણો છે એનું સ્થાપન કરે છે, એનું આહવાન કરે છે. હવે ભગવાન શંકરનો ભાગ કાઢી નાખ્યો. પૃથ્વી પર કોની તાકાત છે કે ભગવાન શંકરનો ભાગ કાઢી અને કોઈ યજ્ઞ કરી શકે? ઇતિહાસની અંદર એવી એવી ઘટનાઓ બની છે. અત્યારની થોડી થોડી નાની નાની ઘટનાઓથી આપણે એટલા બધા આમ ક્રોધાયમાન થઈ જાય છે, અને કેટલી બધી લોકો કોમેન્ટો કરે છે નાની નાની વાતોમાં. પણ કલ્પના કરો, ભગવાન શંકરનો ભાગ કાઢી અને પૃથ્વી પર 88,000 વર્ષ વીતી ગયા, કોઈ યજ્ઞ કરી શક્યું નથી. કેટલા વર્ષોના વાણા વહી ગયા. 88,000 વર્ષ જેવો લાંબો સમય યજ્ઞ નથી થયો, અને આપણે ઝીણી ઝીણી વાતોમાં બાંધીએ છીએ કે આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, જલારામ બાપા વિશેનું આમ કહી દીધું, તેમ કહી દીધું. કાંઈ જ નથી ભાઈ, એવું કાંઈ જ નથી. બધાને ખૂબ સન્માન છે એના પ્રત્યે, ખૂબ જ સન્માન છે, હૃદયથી સન્માન છે. કારણ કે બાપા છે ને એ સંતના દાસ છે. સાધુને પોતાની જો ધર્મપત્ની દાનમાં આપી દેતા હોય તો એ સંતના કેવા ભક્ત હશે. જે ભગવાન એની ઘરે આવીને જો એનું સદાવ્રતમાં જમી જતા હોય, એનું દાન લઈ જતા હોય, તો એ સંતના ખૂબ મહાન ભક્ત છે. પણ આ તો કલ્પના કરો, 88,000 વર્ષ સુધી હવન નહોતો થયો, ક્યાંય હવન નહોતો થયો, દુવાળો નહોતો થયો. કારણ કે કોની તાકાત છે કે શિવનો ભાગ કાઢીને યજ્ઞ કરી શકે? કોઈ કરી જ ન શકે. હવે દક્ષ પ્રજાપતિને મનમાં એમ થયું કે આની શરૂઆત મારે જ પાછી કરવી જોઈએ, હું જ પાછો હવન કરું, અને કદાચ હાયલું જાય તો હાયલું જાય. દક્ષ પ્રજાપતિએ પાછો યજ્ઞ રાખ્યો. પણ કેટલા વર્ષ? 88,000 વર્ષ. 88,000 વર્ષ વીતી ગયા છે. બહુ જ મોટો હવન. દેવતાઓને આમંત્રણ આપ્યું છે, ઋષિઓને આમંત્રણ આપ્યું છે, પણ ભગવાન વિષ્ણુ એને ખબર પડી છે કે ભગવાન રુદ્રનો ભાગ કાઢી અને માનને કારણે દક્ષ યજ્ઞ કરે છે, માટે આ યજ્ઞમાં આપણે જવું ન જોઈએ. ભગવાન વિષ્ણુ નથી આવ્યા. બ્રહ્માજીને ખબર પડી છે કે વિષ્ણુ આવવાના નથી, એટલે ઈ પણ નથી આવ્યા. બાકીના બધા આવ્યા. કેટલાય દાન દક્ષિણાના લોભે આવ્યા, કેટલાય માન સન્માનના લોભે આવ્યા, કેટલાય ભાડાના કવરના લોભે આવ્યા. એક જગ્યાએ કથા હાલતી હતી ને, એમાં ધૂન હાલતી હતી કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય એમ ધૂન હાલતી હતી. તો કંઈક યજમાનો વિતરણ કરતા હતા, એ કે વાં શું દેવાય એમ. તો લોકો કહે કે ભાઈ ન્યા દેવાય, હમણાં અહીંયા પણ દેવાય, અહીંયા પણ આપણને દે, શાંતિ રાખ. ખાલી દક્ષિણાના લોભે કોઈ દિવસ સનાતન ધર્મનું જે અપમાન થતું હોય ત્યાં જવું ન જોઈએ. ખાવાના લોભે
સનાતન ધર્મનું જે અપમાન થતું હોય ત્યાં જવું ન જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાય તો સનાતનનો એક ભાગ છે. જો સનાતન ધર્મના બધા જ પાસાઓને ઉજાગર કરનાર છે આ સંપ્રદાય છે. અહીંયા બિલ્વ પત્રાદિકથી ભગવાન શિવરાત્રિનું શિવનું પૂજન કરવું શ્રાવણ મહિનાની અંદર, એવું ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરી છે. વિશિષ્ટ સ્થાન છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં. આપણે દરરોજ આરતી પછી બોલીએ છીએ કે નિંદત નહીં કોઈ દેવકુ, બિન ખપતું નહીં ખાત. સ્વામિનારાયણ ભગવાને પહેલી જ ના પાડી છે કે કોઈ દેવી દેવતાઓની નિંદા ન કરવી, એની ટીકા ન કરવી. અને જે કોઈ નિંદા કે ટીકા કરે ને એ સ્વામિનારાયણ સંપ્રદાયનો નથી, એ તમે લખી લેજો. એ સ્વામિનારાયણ ભગવાનનો સંત નથી. જે સ્વામિનારાયણ ભગવાનના સંત હોય ને એ કોઈ દિવસ કોઈ દેવી દેવતાઓની નિંદા ટીકા કરે જ નહીં. આપણા ભુજના સંતો તો માતાજીનો ગરબો હોત ગાય. આપણે પણ ગાશું હો ગરબો, બિપિનભાઈ, જ્યારે આવશે ત્યારે. રૂક્ષ્મણીજીના લગ્ન થાય ને ત્યારે આપણે પણ માતાજીનો ગરબો ગાશું. આપણે માનીએ છીએ, આપણે ક્યાં ના છે. આપણે આદ્ય શક્તિને માનીએ જ છીએ. સ્વામિનારાયણ ભગવાન પણ આદ્ય શક્તિને માનતા હતા. સ્વામિનારાયણ ભગવાન પણ કેટલી જગ્યાએ બુટ ભવાની માતાજી, ખોડિયાર માતાજી, ત્યાં જઈને સ્વામિનારાયણ ભગવાને આરતી ઉતારેલી છે માતાજીઓની. આ સનાતન ધર્મ છે. સનાતન ધર્મથી અલગ કાંઈ નથી. અને અમને સનાતન સિવાય બીજું કાંઈ ન ખપે કે જ્યાં બધાનું સન્માન હોય. તો આ રીતે ભગવાન શંકર તો ધ્યાનમાં લીન છે. દેવતાઓ બધા પાછું કંકોત્રીમાં છે ને લખ્યું હતું તાજી કલમ. આપણે ત્યાં કંકોત્રી આવે ને એમાં બધું લખ્યું હોય તાજી કલમ. વાસણ પ્રથા બંધ રાખેલ છે ને વગેરે વગેરે બધું આ કંકોત્રીમાં પાછું લખ્યું હતું. જા બધાએ કૈલાસ ઉપરથી વાહન હાંકવા વિમાન, એટલે એને આપણે આમંત્રણ દેવું નથી કૈલાસપતિ શંકર ભગવાનને. પણ એને ખબર પડવી જોઈએ કે એનો ભાગ કાઢીને દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે. અને દેવતાઓ બધા પાછા તાજી કલમ લખી હતી ને કંકોત્રીમાં, એટલે કૈલાસ ઉપરથી જ વાહન હાકે. ત્યાંથી દેવતાઓની પત્નીઓ પાર્વતીજીને કહે કે કાં તમારે નથી જવું? તો હવે તમારે એક તો પાછું વાહન પાછું પોઠ્યો છે, કેદી પૂગશો કચર કચર કરતા. અમારે તો જો આ વિમાન છે. પાર્વતીજીને કે તમે કેદી જાશો? અમે તો જો આ જાય છીએ. કે છે ક્યાં જાઓ છો? અરે ખબર નથી, તમારા પિતા યજ્ઞ કરે છે. સતીના મનમાં એમ થયું અમારા પિતા યજ્ઞ કરે ને અમને જાણ નથી. હવે છે મારા બાપુજી કામકાજમાં ભૂલી ગયા છે, પણ શું થયું આમાં? હું તો એની દીકરી છું. બાપની ઘરે પ્રસંગ હોય તો દીકરીને કાંઈ આમંત્રણ દેવાનું હોય, એને પહોંચી જ જવાનું હોય, ખોટું ન લગાડવાનું હોય. કે બાપની ઘરે પ્રસંગ હોય ને દીકરીએ ન આવવાનું હોય, આવવાનું જ હોય. સતી છે, રાહ જુએ છે. ભગવાન શંકરની સમાધિ ખુલ્લી છે. કે છે કે આપણે મારા પિતા યજ્ઞ કરે છે, જાવું છે. ભગવાન શંકર બધું જાણે છે કે આ બધો પેતરો મારું અપમાન કરવા માટે જ રચ્યો છે. કે છે કે સતી પણ આપણને ક્યાં આમંત્રણ છે? સતીએ છે ને ગોઠણિયા વાર્યા, પણ એમાં મારા બાપુજીની ઘરે પ્રસંગ હોય અને મને આમંત્રણની એમાં શું જરૂર છે? હું તો એની દીકરી છું. ભગવાન શંકર કહે પણ વ્યવહારની અંદર છે ને આપણે ગ્રહસ્થમાં આમંત્રણ વિના જવાય નહીં. સતી કહે કે પણ લગ્નમાં જગનમાં એમાં કાંઈ આમંત્રણ ન હોય. આ કથા થતી હોય ને એમાં કાંઈ આમંત્રણની જરૂર ન હોય, આવી જ જવાનું હોય સાંભળવા માટે. આમાં કંઈ એવું ન હોય કે યજમાન આમંત્રણ આપે તો જ આપણે જાય. આ જ્યાં જ્યાં જેને ગામમાં સંભળાતી હોય ને આવીને બેસી જવાનું હોય.
ક્યાંક યજ્ઞ થતો હોય તો ત્યાં દર્શન કરવા પહોંચી જવાનું હોય, એમાં કાંઈ આમંત્રણની જરૂર ન હોય. પણ ભગવાન શંકર કે સતી એવું નથી. હવે એ બધું શું ઘટના બની છે ને એ માયલી વાત મહાદેવજી જાણે છે, તને ખબર નથી. સૌ કોઈ મૈયરી જાય મહાદેવજી, સૌ કોઈ મૈયરી જાય રે મારે મૈયર જવાની ગણી હોશ રે એમ પાર્વતી કે છે. સૌ કોઈ મૈયરીએ જાય મહાદેવજી, સૌ કોઈ મૈયરીએ જાય રે મારે મૈયર જવાની ગણી હોશ રે એમ પાર્વતી કે છે. ઓ ધીરે એમ પાર્વતી કે છે. મૈયરિયા જવાની બધાને હોશ હોય. હે વાલો લાગે મને પિયરનો પરિવાર જો, વાલો લાગે રે મને પિયરનો પરિવાર જો, એથી રે વાલા રે અમને જાડવા, એથી રે વાલા રે અમને જાડવા. સૌ કોઈ મૈયરીએ જાય મહાદેવજી, સૌ કોઈ મૈયરીએ જાય રે મર મૈયર જવાની ગણી હોશ રે એમ પાર્વતી કે છે. ઓ ધીરે એમ પાર્વતી કે છે. ધીરે ઓ ધીરે એમ પાર્વતી કે છે. સૌ કોઈ મૈયરીએ જાય મને મૈયરીએ જવાની ઘણી હોશ રે એમ પાર્વતીજી કહે છે. તમે જોઈજો છાપાઓની અંદર એ ઘટનાઓ આવતી. પિયરીએ જવા ન દીધા અને આમ થયું. ખરેખર બહેનોને સ્ત્રીઓને એના પિયરિયાનું એટલું બધું હોય ને મનમાં, એના પિયરની જો કંઈ વાત કરો ને તો બહુ આનંદ આવે. સ્વામિનારાયણ ભગવાન એક વખત ગાંફ ગામની અંદર ગયા. હવે ગાંફમાં એક હરિભગત પટેલ, હવે પણ બિચારો તકલીફ શું કે સત્સંગ એક પડાળ્યો, બે પડાળ્યો નહીં. આપણે મકાન હોય ને બે ઢાળ વાળું હોય આમ, હવે એને બિચારાને એક જ ઢાળ, આમ બે ઢાળ નહોતા. ઘરમાં તમે એક જ હરિભગત હોય ને એટલે એક પડાળિયું મકાન કહેવાય. એક પડાળિયા મકાનમાં છે ને બહુ મજા નહીં, એને ઢાળિયું કહેવાય. પણ આમ બે પડાળનું મકાન હોય ને તો મકાને મોટું અને શોભે ઘણું. એમ બે પડાળિયું આપણો સત્સંગ હોય ને, આપણે હરિભગત હોય ને આપણા ઘરનાય હરિભગત, તો પછી આમ કાંઈ પણ વાત કરો ને કે આ કરવાનું તો કે હા કરી જ નાખો, તો બહુ આનંદ આનંદ આનંદ. હવે અહીંયા બિચારા હરિભગતને એક પડાળ્યો સત્સંગ, એક બે પડાળની વાતો પછી આપણે કરશું પાછી, પણ અત્યારે એક વાત કરીએ. મહારાજને સંતો ને કાઠી દરબારો ને બધાય મહારાજ કે આપણે ઓલા હરિભગતને ઘેર છે. મહારાજ કહે કે સંતો કે નહીં મહારાજ ન્યા નહીં જવાય. કેમ? તો કે હરિભગત સાચા પણ એના ઘરના છે ને હરિભગત નથી, એટલે ન્યા પછી છે ને ઘરમાં ઝઘડા બહુ થાય કે આ બાવો ને બધાને આવે ને એને તમે ખવડાવો ને, હું કાંઈ નવરી નથી ને, એના બધાના લોટ દળવા ને, આ કાંઈ છાશ દૂધ ને માખણ ને કંઈ બાવાઓને ખવડાવવાના નથી. મહારાજ કે અમે કંઈક કરીએ તો, મહારાજ તમે કંઈક કરો તો થાય. અને ભાઈ મહારાજે શું ભૂરકી નાખી અને પટેલના આંગણે જઈને મહારાજ બોલ્યા, એ નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. ત્યાં પેલા પટેલના ઘરના બહાર નીકળ્યા, એ તો હરિભગત તો હતા નહીં,
મહારાજ કે ઓ બેન, તમે ફલાણા બેન ને? અરે તમે તો ગોવિંદ પટેલના દીકરી. ત્યાં તો બેનને હરખ માતો નહોતો. મહારાજની પાસે આવ્યા, હે તો તમે મારા બાપુજી ગોવિંદ પટેલને ઓળખો? મહારાજ કે ગોવિંદ પટેલ તો અમારા ખાસ. ત્યાં તો બેન છે ને પાણી પાણી થઈ ગયા. મારા બાપુજીને તમે ઓળખો છો? મહારાજ કે તમારા પિતા ગોવિંદ પટેલને છે ને અમે બહુ સારી રીતે ઓળખીએ. તો આ મારા રોયા કે કોઈ દી મને કીધું નહીં કે મારા બાપુજીને તમે ઓળખો છો. હાલો હાલો મહારાજ, હાલો અમારી ઘરે હાલો. મહારાજ કે હાલો બધા સંતોને કે હાલો આવતા રહ્યો. ભગવાને અંતર્યામી પણ અહીંયા કર્યું. અને બાય તો છે ને આમ ઘડી ખા નથી ખાતા હો. મહારાજ તમારા માટે તો આજ તો લાડવા બનાવવા. ઓલા પટેલ તો આભાત થઈ ગયા, જોયા જ કર્યો કે આ મહારાજે શું કર્યું મારા ઘરનાને, કે બધું દહીં ને દૂધ ને ઘી ને લોટ ને લ્યો મહારાજ રસોઈ બનાવો. સંતો મીંડા લાડવા બનાવો. રસોઈ બની ગઈ. મહારાજ વાત વાતમાં ગોવિંદ પટેલના વખાણ કરે હો. બધું પતી ગયું. પછી ઓલા પટેલ કે મહારાજ મારા સસરાને તમે ક્યાંથી ઓળખો? મહારાજ કે હું કાંઈ નથી જાણતો, આ તો અહીંયા છે ને આજ લાડવા ખવડાવતા. કે પણ તમે મહારાજ ખરેખર કામ થઈ ગયું ગયો, હવે મારા ઘરનાય સત્સંગી થઈ જાય. નહીતર એક પડાળીઓ સત્સંગ હોય ને બિચારો માણા જે આમ આડહરે જરાક નબળો હોય ને પછી પૂછ્યા વિના કાંઈ થાય નહીં હો. સત્સંગમાં બધું દુબળાપણું રહે એમ. હવે એક વાત ઠપકારી દઉં. હવે સ્વામી આપણે બહુ સરસ વાત કરે, પ્રેમ પ્રકાશ સ્વામી. એક ભાઈ છે ને મંદિરે સંતો આવ્યા ગામડા ગામની અંદર. પેલા સંતો બધે સત્સંગ કરવા જતા ને ગામડા ગામમાં. ભાઈને બહુ ઉમંગ આવી ગયો. એ કે સ્વામી સવારના પોરમાં કે આજ કોઈની રસોઈ છે? તો કે ના, કે કોઈની રસોઈ કેવા નથી આવ્યા. એક કામ કરો, મારી રસોઈ કરી નાખો. સંતોય બિચારા જાણે કે ભાઈ ઘરે બિચારાનું હાલતું નથી અને અહીંયા ઉદારતાથી કહી તો દીધું કે રસોઈનું, પણ કે ભગત હવે તમે રહેવા દો ને, બીજા કોક દઈ દે રસોઈ. નહીં નહીં સ્વામી, આજ તો મારી રસોઈ રાખો. તો સ્વામી કે આપણે જાજુ કાંઈ નથી કરવું, લોટ લેતો આવી એટલે રોટલા કરી નાખીએ. વાહ ભાઈ, લોટ લેવા ઘરે આવ્યો. ઘરે ઘરના સત્સંગી નહીં, એની ગેરહાજરીમાં જ બધું કામ પાર પાડવું પડે. એને જોયું તો ઘરના છે એ પાણી ભરવા ગયા હતા. એ લોટનો જે કાંઈ હુંડો હતો ને ઉપાડીને ભાગી આવ્યા સીધા મંદિરે. લ્યો સ્વામી લોટ. એ કે બીજું શું કરશું સ્વામી? સ્વામી કે બીજું કંઈ જાજુ નથી કરવું, આપણે કાલની સાઈઝ પડી કઢી કરી નાખશું. અરે સ્વામી એવું હોય, ઉભા રહ્યો હું દહીં લેતો આવું. અને ભાઈ ગાઓ દહીં લેવા. જોયું ઘરમાં નથી હાજર, પાણી ભરવા ગઈ લાગે. એક ફેરો તો મારી લીધો લોટનો ને દહીંનું દોણું ઉપાડ્યું. ઓ ભાઈ, પણ આ દુનિયામાં કહેવત છે કે જેનાથી તમે ડરતા હોય ને એ જ હામાં મળે. આને બરોબર ભાઈને ઘરની બહાર નહીં કરવું, ડેલીની બહાર, અને ઓલા એના ઘરનાને પાણીની હેલ લઈને આવવું. ફટાફટ હેલ મૂકી દીધી હેઠીઓ ઉપરથી ઉતારીને. આ દોણું કેને પૂછીને લઈ જાવ છો? બધું બાવાઓને ખવડાવી દેવું તમારે. એમ કરીને બાઈએ છે ને દોણું પકડ્યું. અને આ ભાઈ છે એ ખડકીની બહાર નીકળવાની કોશિશ કરે. ઓલા બેન છે એ ખડકીની અંદર કંઈક બાઈ માણસ છે એને દોણાનો કાટલો ચાલી લીધો. એટલે ભાઈએ દોણું હેઠેથી પકડ્યું હતું, આમ ઉપાડ્યું હતું અધરોધર. રગજગ થઈ. પછી આ ભાઈએ વિચાર કર્યો કે હિંમત તો કરવી જોઈએ. હિંમતે મરદા તો મદદે ખુદા. એક આંચકો લગાવ્યો. એ કાટલો છે ઓલા બેનને હાથમાં રહી ગયો, એના ઘરના હાથમાં, અને દોણું હેમખેમ રહી ગયું. એ દોણું લઈને મંદિરે. સંતોય પાછા ભાઈ જમાનાના કાધેલા અનુભવી હો. ભગત આ કાંઠો ક્યાંય ગયો? ભગત કે સ્વામી કાંઠાનું શું કામ છે? માલ તો આવી ગયો ને, આપણે માલ સલામત છે, બીજું બધું તો ઠીક સ્વામી.
પણ 2 રોટલા હવે મારા અહીંયા જ ઘડી નાખજો. આજ ઘરે જવાય એમ નથી, આજ ઘરે જવાય એમ નથી. એમ 2 રોટલા મારા ઘડી નાખજો અહીંયા. જે થયું એ હાઈ સુધી નહીં જવાય કરે. પણ સંતો કહે કે ભગત આ બધું એ કે જાનના જોખમે લઈ આવ્યો છું, સમજ્યા? એટલે હવે ઘરે નથી પાછું જવાય એમ. સંતો સમજી ગયા કાંઈ વાંધો નહીં ભાઈ, હવે તુંય અહીંયા અમારી ભેગો રહી જા 2 દી, સમજો તા બધું હરખું થઈ જાય. એટલે આવું હતું ભાઈ, એક પડાડીઓ સત્સંગ હોય ને તો આવું થાય. હવે પાર્વતીજી યજ્ઞમાં જાવું, પણ પિયરનો પક્ષ લીધો. ભગવાન શંકર કહે અમને કઈ વાંધો નથી, પણ છે ને તારા બાપની તને ખબર નથી, એને મારી ઉપર મારું અપમાન કરવું છે એટલે જ તારો બાપ આ યજ્ઞ કરે. પણ બાપાની જ્યાં વાત કરે ને ત્યાં તો સતીને એના બાપનો પક્ષ લીધો છે. તમે જોઈજો, ઘરની અંદર ક્યારેક મતભેદ થાય ને એટલે હંમેશા સ્ત્રી છે ને પોતાના પિતૃપક્ષનો પક્ષ લે છે. આવું ક્યાંક ક્યાંક થાય એમ જા. અને લોકોમાં પાછું શું કહેવાય ખબર, એ કે ઘર હોય ને ત્યાં તો વાસણ ખૈખડા કરે, પણ ભંગાર થઈ જાય ત્યાં સુધી ખખડે કંઈક માપમાં તો હોવા જોઈએ ને. મતભેદ તો થાય ભાઈ ઘરની અંદર, સમજ્યા? પાર્વતીજી કહે છે કે પણ તે તમારે ઊભું થવાનું શું વાંધો, તો ઊભું થવું હતું ને. શંકર ભગવાન કે ભાઈ મને ક્યાં વાંધો, તારો બાપ જ એવો છે કે બહુ માની છે કે આખી સભા ઊભી થઈ, હું એકલો ઊભો ન થયો તો એને ઓછું પડ્યું. એ કે તારા બાપને છે ને હું 7 દંડવટ કરવા તૈયાર છું. બોલ, એ સમાધાન કરતો હોય ને તો. મારા મનમાં કાંઈ નથી, પણ આ બધું તારો બાપો જ લઈને બેઠો છે. પાર્વતીજી કે મારા બાપનું કાંઈ બોલતા નહીં. શંકર ભગવાન કહે પણ તું, તને ખબર છે તારો બાપ છે ને માનીશ, બહુ માનીશ. આપણું અપમાન કરવા માટે જ આમંત્રણ નથી દીધું. સતી કે ભલે ગમે એવો હોય, મારા બાપા છે ને હું મારા બાપના યજ્ઞમાં જઈશ. ભગવાન શંકર કે ભાઈ તારે જવું હોય તો જા, પણ હું નહીં આવું. તમે ન આવો તો કાંઈ નહીં, હું તો મારા બાપની ઘરે જઈશ જઈશ ને જઈશ. દર હાઈતમ આઈટમ ઉપર હું છાપામાં વાંચું જ છું કે પિયરીએ જવા ન દીધા અને ફલાણું ફલાણું. સમાચાર વાંચીએ જ છીએ આપણે. આ બાજુ સતી ધરાહાર પિતૃ ઘરે ગયા છે. જ્યારે ઘરમાં આવો કંકાસ થાય ને પછી છે ને જરાક હવામાન જોઈ લેવું. હવામાન જોઈને પછી કામ કરવું. આપણે ત્યાં ખેડૂ હોય ને, પેલા ખડાની અંદર અનાજ વાવલતા, બાજરો ને જુવાર ને આમ વાવલે, એમાં 3 પગારી ઘોડી હોય. શાસ્ત્રી વાત સરસ કરી કે પવન જોઈને ઘોડી માંડવી, કઈ બાજુથી પવન છે એ બાજુ ઘોડી માંડવી, તો કાંઈ તકલીફ થાય નહીં. ભગવાન શંકરે એ જ કર્યું. એ કે તું તારે જા. વળી ભગવાનને એમ થયું કે સતીને એકલા નથી મોકલવા, નંદીશ્વરને બોલાવ્યા છે કે તમારી પીઠ ઉપર એને લઈ જાઓ. અરે ગણોને મોકલા છે, દૂતોને મોકલા છે, અનુચરોને મોકલા છે, અને સતી પિતાના ઘરે યજ્ઞની અંદર આવે છે, દૂરથી આવે છે. જોયું, આમ મોટી સભા ભરાઈને બેઠી છે. એના પિતા દક્ષ ઊંચા સિંહાસન ઉપર બેઠા છે. આમ હજારો ઋષિઓ બેઠા છે, કેટલા બધા બ્રાહ્મણો આવ્યા છે, કેટલા દેવતાઓ આવ્યા છે, એની પત્નીઓ અને બધી સ્ત્રીઓ જે યજ્ઞની બાજુમાં જે યજ્ઞ પત્નીઓ, યજમાન પત્નીઓ, એના માટેની પણ એક યજ્ઞશાળા બનાવી છે, એક વિભાગ કર્યો છે. સતી છે જ્યાં યજ્ઞશાળાની અંદર પ્રવેશા છે. દક્ષએ દૂરથી જોયું કે મારી નાની દીકરી આવે છે.
પણ શંકરની તો પત્ની છે ને, એનું અપમાન કરવા તો યજ્ઞ કર્યો. આ ભલે મારી દીકરી છે પણ શંકરની તો પત્ની છે, એટલે દક્ષ પ્રજાપતિએ પોતાના નયન નીચા ઢાળ્યા છે, સામું જોયું નથી. અને આ બધા જે આવ્યા હતા દેવતાઓ ને ઋષિઓ, એ તો બધા દક્ષનું હારું લગાડવા આવ્યા હતા, અને મોટા જાડા કવર લેવા આવ્યા હતા દક્ષિણાના. હવે એને તો દક્ષને સારું લાગે, એને સારું, એને બધાએ પછી નીચા મસ્તક ઢાળ્યા. સતીને સન્માન મળ્યું નથી, એનું અપમાન થયું છે. કોઈ એકય એની 59 બહેનોમાંથી એકય મળવા માટે આવી નથી. સતી બધું જોતા જોતા એને એમ લાગ્યું કે મારા પતિ ના પાડતા હતા એ વાત સાચી હતી, અહીંયા આવવાની જરૂર નહોતી. અને ખરેખર જ્યાં અપમાન થાય ને ત્યાં જવું ન જોઈએ, જ્યાં આપણું સન્માન થાય ત્યાં જ જવું જોઈએ. આજે સતી છે એ આગળ વધતા વધતા યજ્ઞની વેદિકા એને જોઈ છે, પણ યજ્ઞની કુંડની વેદિકાની અંદર એને જોયું છે કે શિવનો ભાગ કાઢી નાખ્યો છે. જે યજ્ઞ હોય ને, મેં તમને કીધું તો એમ, ખાલી બે જ, બ્રહ્મા ને વિષ્ણુ. શિવનું પ્રતીક ત્યાં જોવા મળ્યું નથી. અને સતીના આમ રોમ રોમની અંદર એને ક્રોધ વ્યાપ્યો છે. આ બાજુ એની માં છે એ એની પાસે આવી છે. સાદર સરોજ મિલી એક માતા, ભગિની મિલી બહુત મુસ્કાતા. માં તો માં છે ને, એની માં એક આવી છે. આવીને કહે છે કે બેટા તું સૌથી છેલ્લે આવી, પણ મને બહુ આનંદ થયો તું આવી તો ખરી, પણ સતીના આજે કાંઈ એને સાંભળવાની ઈચ્છા નથી. કે છે કે માં મારાથી દૂર થાવ તમે, બીજું બધું તો ઠીક, પણ મારા પતિ શિવ એનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો. અને સતીના રૂવાડે રૂવાડે ક્રોધ વ્યાપ્યો છે. દક્ષ પ્રજાપતિની સામે હાથ લાંબો કરીને કીધું છે કે હે દક્ષ, આજે એને તુકારે એના બાપને બોલાવ્યો છે કે હે દક્ષ, તારું નામ દક્ષ પાડ્યું ને એ ખોટું પાડ્યું છે. આપણે ત્યાં એમ કહેવાય ને કે દક્ષ એટલે બુદ્ધિશાળી, પણ તું બુદ્ધિ વિનાનો છો. સારા એ જગતના જીવ પ્રાણી માત્રના મિત્ર એવા ભગવાન રુદ્ર, જે મારા પતિ એનો યજ્ઞમાંથી તે ભાગ કાઢી નાખ્યો. મારા ધન્ય ભાગ્ય છે કે મને પતિ જેવા શંકર મળ્યા, શંકર જેવા મને પતિ મળ્યા, પણ મારા મદ ભાગ્ય છે, કમ ભાગ્ય છે કે પિતા જેવો તું મળ્યો મને. હવે તારાથી આ સર્જાયેલું મારું આ શરીર એને મારે હવે જોતું નથી. અને એ રીતે સતીના શરીરમાંથી, એના નખમાંથી અગ્નિ પ્રગટી છે, અને સતી છે એ બળબડ બળવા લાગ્યા છે. અસ કહી જોગ અગણિત નુદારામ, ભયવું સકલ મક હાહાકાર. અસ કહી જોગ અગણિત નુદારામ, ભયવું સકલ મક હાહાકાર. ભયવું સકલ રામ જય રામ, જય જય રામ. ધીમે ધીમે ચાલુ જ રાખજો. હવે આપણે નારદજીને એમ લાગ્યું છે કે ભગવાન શંકરે સંહારનું કાર્ય સંભાળ્યું છે. કેટલી બિચારી બાઈઓના પતિને ભગવાન શંકરે
એને મરણનું કાર્ય જ રાખ્યું છે ને. મરણના દેવ ભગવાન શંકર છે, સંહારના દેવ છે. બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ પોષણ કરે છે, અને ભગવાન શંકર બધાને મરણની સન્મુખ કરે છે. હવે કેટલી બિચારી વિધવા બાયુ એનો સુહાગ ભગવાન શંકરે ઉજાડ્યો, એટલે ભગવાન શંકરને એ બાયુનો શ્રાપ લાગ્યો હોય છે કે આજે ભગવાન શંકર ખુદ વિધુર થઈ ગયા. એના ધર્મપત્ની બળી મર્યા. હવે આ શંકરને સમાચાર કોણ આપે? પણ નારદજી પહોંચાઓ. નારદજી પણ એક સમાચાર પત્રનું જ કામ કરતા. આપણે પાત્ર જરાક નારદજીનું એવું બનાવી નાખ્યું, પણ નારદજી એક દેવ છે, ઋષિ છે. ભગવાન શંકરને સમાચાર આપ્યા કે આ ધ્યાનના યજ્ઞમાં બળી મર્યા છે. આમ જ્યાં સતી બળી મર્યા છે, સમાચાર મળતાની સાથે જ ભગવાન શંકરે પોતાની જટાને છૂટી મૂકીશ. જટાને છોડી અને કૈલાસના શિખરની ઉપર પછાડી છે. પછાડતાની સાથે એમાંથી એક વીરભદ્ર નામનો ગણ પેદા થયો. ધડાક દઈને શંકર ઉઠા, કરાડ રૂપે શંકર ઉઠ. ઇન્દ્ર તણા સિંહાસન ધ્રુજા, દક્ષ તણા સિંહાસન ધ્રુજા. પ્રલય તણો ફૂંકાયો વાયુ, જંજાવાતે વાદળ છાય. નદી શિવની આંખે ક્રોધ જ્વાળા. વિષધર ડંઠે કરે લબકારાન. નંદી પગતી ધરા ધ્રુજાવે, પુપાળે ડમર ઉડાવે. શિવને ઊંખે આંખ પડી જ્યાં, ધ્રુજી ઉઠી ધરણી ત્યાં તો. વીરભદ્ર કઈ ગણ બોલાવે, રુદ્રો સૌ ત્યાં દોડી આવે. રુદ્રો સૌ ત્યાં દોડી. તાડ સમાયે ઊંચા રુદ્રો મોટા, પહાડ સમાયે ઊંચા રુદ્રો. ગજરાજ સી કાયા જેની, વનરાજ સી છાયા જેની. ફૂંક થકી જય પ્રલય જણાવે, આગ થકી જય અગ્ન જલાવે. પગ મારી પાતાલ જગાવે, સૌને હુકમ સુણાવે. હુકમ સુણાવે, હુકમ સુણાવે. આદેશ 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 કરતા ગણો કહે છે કે બોલો માલિક, શું તમારો આદેશ છે? જાઓ જાઓ જલ્દી જાઓ, જાઓ જાઓ જાઓ. જાઓ જાઓ જલ્દી જાઓ, રસ્તે પડ ના ઠેરાવો. જે વેદીમાં સતીઓ માયા, ધ્વંસ કરો યજ્ઞોની શાળા. તોડો મંડપ ફૂલો માળા, જે વેદીમાં સતીઓ માયા. થયો જગમાં ભારી આકાર, થયો જગમાં ભારી. મારો કાપો થયા ઉચારો, ભાઈગા દેવો થયો દેકારો. વીરભદ્ર ત્યાં દક્ષને ભાયડો, સ્વામી તણા સ્વસુરને ભાયડો. શંકર ભગવાનના સસરાને ભાયડો. અને ભાયડા પછી આમ તરાપ મારી. અમારા સૌરાષ્ટ્રના કામણ ગારા કવિ દુલાભાયા કાગ લખે છે કે કેવી તરાપ મારી, કેવી તરાપ મારી. કે ડુંગર ઉપર બીજ જડુંબે, વૃક્ષ ઉપર મેઘ જડુંબે. બકરી ઉપર વાઘ જડુંબે, તે તર ઉપર બાજ જડુંબે. હરણી ઉપર સિંહ જડુંબે, મુરલી ઉપર નાગ જડુંબે. ઉંદર ઉપર સાપ જડુંબે. ઉંદર ઉપર સાપ જડુંબે. ધાવણ ઉપર બાળ જડુંબે. એમ જડુંબો વીરભદ્રાળો. નાશ કરી જો એક જ પડ માં, દૂતો ચાલ્યા શિવ સદનમાં. પડ પેલા જ્યાં વેદ ગવાતા, રુધિર તણા ત્યાં રેલા છાયા. જ્યાં ઘડીક વાર પેલા વેદની રૂચાઓ સંભળાતી હતી,